પાદરાના મુજપુર ગંભીરા બ્રિજ મામલે મોટા સમાચાર આવ્યા છે। એક અઠવાડિયામાં તૂટેલા બ્રિજ પર લિંક સ્પેન લગાવાશે। 100 ટન વજનનું 80 મીટર લાંબુ સ્ટ્રક્ચર તૈયાર કરાયું। એન્જિનિયરો સહિત 85 લોકોની ટીમ રાત દિવસ કામ કરી રહી છે। મરામત બાદ બ્રિજ હળવા વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે। નવા બ્રિજ બનાવવાની કામગીરી પણ અત્યારે પૂરજોશમાં ચાલુ છે। સંવાદદાતા વિજય માલી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજય, ક્યાં સુધીમાં આ કામ પૂર્ણ થઈ શકવાની શક્યતા? વિજય, શું વિગત? તારીખ 9 જુલાઈ 2025 રોજ દુર્ઘટના ઘટી હતી, જેમાં હળવી હૃદય દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં બ્રિજની એક ભાગ ઘટના ધરાશાયી થતા 21 નિર્દોષ લોકોનો જીવ ગમ્યો હતો। આ અકસ્માત બાદ સૌથી મોટી સમસ્યા અવરજવરના રોજગાર માટેના મુસાફરોને લગભગ 1 કલાકનો લાંબો ફેરો મારવો પડતો હતો, જેના કારણે સમય અને ઈંધણનો બંનેનો ભારે વાહન ચાલન ન કરી શકતા। પરંતુ તે આ મામલે મોટી રાહતના સમાચાર આવે છે, જેમાં તૂટેલા બ્રિજને ફરી કાર્યરત બનાવવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે। માત્ર એક જ અઠવાડિયામાં એક લિંક સ્પેસ બેસાડવાની તૈયારી પૂર્ણ થઈ રહી છે। આ માટે આશરે 100 ટન વજનનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે 80 મીટર લાંબુ લિંક સ્પેસ પણ તૈયાર કરી તેનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો વિશ્વકર્મા એજન્સીના એન્જિનિયરો સહિત 85 જેટલા કર્મચારીઓ રાત દિવસ સતત મેદાનમાં યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે, જેમાં પ્રાથમિક તબક્કે જે પ્રકાર વાત કરવામાં આવે તો બ્રિજને લાઇટ વાહનો માટે ખુલ્લા મૂકવામાં આવે છે, જેનાથી સ્થાનિક લોકો અને નોકરિયાત વર્ગના વાહન ચાલકોને તાત્કાલિક રાહત મળે। સાથે સાથે આ નવા બ્રિજનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં આગળ વધી રહ્યું છે, જેમાં ભવિષ્ય પણ વધુ અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા પૂરું પાડશે। જી સંજીવની, ધન્યવાદ જાણકારી બદલ।